અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટમાં 20 વર્ષથી કામ કરતા કાનજીભાઈનો મૃતદેહ પાર્કિંગમાંથી મળી આવ્યો હતો. ત્યારે સોસાયટીના જી બ્લોકમાં રહેતા 25 વર્ષીય આરોપી ઋત્વિકે મૃતક કાનજીભાઈના માથામાં બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આમાં હત્યા કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ સોસાયટીમાં જ રહેતા 25 વર્ષીય આરોપી ઋત્વિકે કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતક કાનજીભાઈ જ્યારે નાહવા જતા ત્યારે દરવાજો ખુલ્લો રાખતા, જે બાબતે આરોપી ઋત્વિક સાથે અવારનવાર ઝઘડા થતા હતા, જેનો ખાર રાખી આરોપીએ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યાનો ભેદ ઉકેલવામાં સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્ક્વોડની મહત્વની ભૂમિકા રહી. પોલીસનો ડોગ ઘટના સ્થળેથી સીધો જ આરોપી ઋત્વિકના ઘર સુધી પહોંચી ગયો હતો. ફૂટેજમાં પણ ઋત્વિક શંકાસ્પદ હાલતમાં દેખાઈ આવ્યો હતો. આરોપી પોતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે અને પરિવાર સાથે સોસાયટીમાં જ રહેતો હતો. ત્યારે હાલ ઘાટલોડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.